MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદના સરદારનગરમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જેટલા પણ ગેરકાયદેસર એકમો છે, બાંધકામો છે, તે તમામને દૂર કરવાની કાર્યવાહી અમદાવાદમાં કરવામાં આવી રહી છે। બુલડોઝર ફેરવીને એક બાદ એક ગેરકાયદેસર બાંધવામાં આવેલા મકાનો, દુકાનો દૂર કરવામાં આવી રહ્યા છે। સરદારનગરના બળિયાદેવ નગરમાં દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। સરદારનગરના બળિયાદેવ નગરની આ ઘટના કે જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એએમસીએ કાર્યવાહી કરી છે। બળિયાદેવ નગર, ભરવાડવાસ, શિવશક્તિનગર, શર્માજીની ચાલીમાં ડિમોલેશન કરવામાં આવ્યું। સરકારી તળાવ પર બંધાયેલા મકાનો દૂર કરવામાં આવ્યા। ગેરકાયદેસર બંધાયેલા 150 કાચા અને પાકા મકાનો તોડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। નોટિસને પગલે સ્થાનિકોએ અગાઉથી જ મકાનો ખાલી કરી નાખ્યા હતા। તો અમદાવાદના સરદારનગરમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરદારનગરના બળિયાદેવ નગરમાં દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એએમસીએ આ મોટી કાર્યવાહી કરી છે। બળિયાદેવ નગર, ભરવાડવાસ, શિવશક્તિનગર, શર્માજીની ચાલીમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરકારી તળાવ પર બંધાયેલા મકાનો દૂર કરવામાં આવ્યા। તો ગેરકાયદે બંધાયેલા 150 કાચા પાકા મકાનો જે સરકારી તળાવ આવેલું છે ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે 100 થી 110 જેટલા કાચા પાકા મકાનો છે જે ગેરકાયદેસર રીતે બંધાયેલા છે, સરકારી તળાવની જગ્યા ઉપર આ બંધાયેલા છે, તેનું અત્યારે ડિમોલેશન જે કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 3 થી 4 હિટાચી મશીન અને જેસીબી મશીનો દ્વારા આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। જોકે જે આ મકાન માલિકો હતા જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા તેમને અગાઉથી નોટિસ આપી દેવામાં આવી હતી, જેથી મોટાભાગના જે સ્થાનિકો છે તેમણે પોતાનો માલ સામાન છે પહેલેથી જ અહીંથી ખાલી કરી નાખ્યો હતો અને જે હવે બાકી રહી ગયેલા મકાનો છે તેમના ઉપર ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોર્પોરેશનની ટીમ, ફાયરની ટીમ, મેડિકલની ટીમ, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને જે રીતે અગાઉથી કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જે રીતે લોકોને સમજાવવામાં પણ આવ્યા હતા અને ત્યારબાદ હવે આ ડિમોલિશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જોકે આજે આખો દિવસ આ ડિમોલિશનની કામગીરી ચાલી શકે તેવી શક્યતા છે। મોટાભાગની જે સ્થાનિક લોકો છે કે જે ગેરકાયદેસર વસવાટ કર્યો હતો, બાંધકામ બાંધ્યા હતા, તેઓએ પહેલેથી જ પોતાની ઘર વખરી છે, સરસામાન છે તે અહીંથી કાઢી અને અન્ય જગ્યા પર સ્થળાંતરિત થઈ ચૂક્યા હતા। ત્યારે હવે જે કોર્પોરેશન દ્વારા અત્યારે આ ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જે રીતે મેં પહેલાં પણ જણાવ્યું કે નોટિસ તમામને આપી દેવામાં આવી હતી, સમજાવવામાં આવ્યા હતા અને તમામ લોકો પહેલેથી જ પોતાનો જે ઘર સામાન છે ખાલી કરી દે તેવી તેમને સૂચના પણ આપવામાં આવી હતી। જોકે સરકાર દ્વારા હવે કોર્પોરેશનને જ્યારે આ તળાવ સોંપવામાં આવ્યું છે ત્યારે હવે આ તળાવ ઉપર જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો હતા અત્યારે તે તોડી પાડવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને દિવસભર આજ પ્રમાણે કામગીરી છે તે શરૂ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો અમદાવાદના સરદારનગર વિસ્તારમાં દબાણ હટાવવામાં આવી રહ્યા છે। સરકારી જગ્યા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ગેરકાયદેસર બંધાયેલા 150 કાચા અને પાકા મકાનો તોડવામાં આવ્યા। નોટિસને પગલે સ્થાનિકોએ અગાઉથી જ આ તમામ મકાનો ખાલી કરી દીધા હતા અને હવે બુલડોઝર દ્વારા આ તમામે તમામ ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવી રહ્યા છે। અમદાવાદના સરદારનગરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરદારનગરના બળિયાદેવ નગરમાં દબાણો જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફક્ત બળિયાદેવ નગર જ નહીં પરંતુ તેની સાથે સાથે ભરવાડવાસ, શક્તિનગર અને શર્માજીની ચાલી વિસ્તારમાં પણ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। સરકારી તળાવ પર બંધાયેલા મકાનો દૂર કરવામાં આવ્યા। તો ગેરકાયદેસર બંધાયેલા 150 જેટલા કાચા અને પાકા મકાનો તોડવામાં આવ્યા છે। નોટિસને પગલે સ્થાનિકો દ્વારા અગાઉથી જ આ તમામ આવાસો ખાલી કરી દેવામાં આવ્યા હતા। તો અહીંયા જોઈ શકાય છે કે કેટલા મોટા વિસ્તારને બાનમાં લીધો હતો અને ગેરકાયદેસર રીતે મકાનો અને બાંધકામો કરવામાં આવ્યા હતા।
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં, એ પછી ચંડોળા લેક હોય કે પછી અન્ય કોઈ વિસ્તાર, તે તમામ વિસ્તારોમાં સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી હતી અને અનેક ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. તેવામાં ફરી એક વખત અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. સરદારનગરના બળિયાદેવનગરમાં દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે, તો સ્થાનિકો પણ ત્યાં પહોંચી આવ્યા હતા. અહીંયા જોઈ શકાય છે કે અનેક લોકો પોતાના મકાનો માટે રડી રહ્યા છે. તેઓનો આશરો હવે ક્યાં હશે તે તેમને પણ નથી ખબર. તેઓની ફક્ત એક જ માંગ છે કે તેમને અન્ય કોઈ સ્થળે રહેવા માટે મકાન આપવામાં આવે. બળિયાદેવનગર, ભરવાડવાસ, શિવશક્તિનગર અને શર્માજીની ચાલી વિસ્તારમાં ડેમોલેશન કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી અહીંયા ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને લોકો અહીંયા વસવાટ કરતા હતા. સરકારી તળાવ પર બંધાયેલા હતા આ મકાનો કે જેમને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે, બોલાચાલી થઈ રહી છે કે તેમને તેમના મકાનો પરત આપવામાં આવે અથવા તો અન્ય કોઈ સ્થળે તેમને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે. આપને જણાવી દઈએ કે આ તમામ લોકોને જે અહીંયા વસવાટ કરતા હતા તેમને અગાઉથી જ નોટિસ પણ પાઠવવામાં આવી હતી અને આ નોટિસને પગલે સ્થાનિકોએ પણ અગાઉથી જ મકાનો ખાલી કરી દીધા હતા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH